નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એક મોટામાં મોટો રમતોત્સવ કોમનવેલ્થ ગેમ્સ 2022 હમણાં જ પૂરો થયો. ક્યાંક એમ હતું કે ભાઈ શૂટિંગની રમત નથી એટલે ભારતને મેડલ્સની અંદર બહુ મોટો ખાડો પડશે અથવા તો બહુ જે અંતર છે 2018નું અત્યારનું બહુ મોટું રહેશે. પણ જે રીતે ભારતના ખેલાડીઓ અન્ય રમતોમાં શાનદાર પ્રદર્શન કરીને એ ગેપ છે એ બહુ માઇનોર કરી દીધો છે. એટલે સૌથી પહેલાં તો સેલ્યુટ કરવાનું મન થાય છે આ તમામ ખેલાડીઓને, કારણ કે ખાસ કરીને આ પરિસ્થિતિની અંદર કે તમારી પાસે એક મેજર ગેમ નથી તે છતાં પણ જે બાકીની ગેમ છે એની અંદર જબરજસ્ત મહેનત કરીને સૌથી વધારે મેડલ્સ આપણને અપાવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક સૌ પહેલાં તો સેલ્યુટ કરવી પડે આ તમામ ખેલાડીઓને. અને બીજી અગત્યની વાત એ છે કે જ્યારે ગોલ્ડ મેડલ જીતે અને જ્યારે ભારતનો તિરંગો ઉપર જાય અને જનગણમન વાગતું હોય ત્યારે જે ખુશી થાય એ ખુશીનો અનુભવ જે એમણે કર્યો આપણે પણ જોયો, એ પણ ક્યાંક ગૌરવની વાત છે. તો આજે કોમનવેલ્થ ગેમ્સ વિશે વાત કરવી છે. આના માટે મારી સાથે જોડાયા છે શ્રી અંસારી સાહેબ કે જેઓ બહુ જ સિનિયર કોચ છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના. ડૉક્ટર દિનેશ પરમાર છે જેઓ આઈઆઈટી સાથે સંકળાયેલા છે પણ રમતગમત ક્ષેત્રે બહુ મોટું પ્રદાન છે. નિલય વ્યાસ છે જેઓ ટેબલ ટેનિસના કોચ છે અને અનુજ ગુપ્તા છે જેઓ પૂર્વ ભારતીય ખેલાડી છે બેડમિન્ટનના. આ તમામ મહાનુભાવો સાથે વાતચીત શરૂ કરીશું. એ પહેલાં આવો નજર કરીએ એક રિપોર્ટ પર. રંગારંગ કાર્યક્રમ સાથે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022ની પૂર્ણાહુતિ કરવામાં આવી. ક્લોઝિંગ સેરેમનીમાં બોક્સર નિખત ઝરીન અને શરદ કમલ ફ્લેગ બેરર બન્યા હતા. ભારતનું કોમનવેલ્થ 2022નો દેખાવ શાનદાર રહ્યો. શૂટિંગની રમત નહીં હોવા છતાંય ભારતના એથ્લેટ્સના અથાગ, અવિરત, અદ્વિતીય અને દેશ માટે મેડલ જીતવાના જનૂની પ્રયાસોથી ભારતે 22 ગોલ્ડ મેડલ, 16 સિલ્વર મેડલ અને 23 બ્રોન્ઝ મેડલની સાથે 61 મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું. છેલ્લા દિવસે તો ભારતે તરખાટ મચાવી દીધો અને બેડમિન્ટનમાં પીવી સિંધુએ વિમેન સિંગલ્સમાં, લક્ષ્ય સેન મેન સિંગલ્સમાં અને સાત્વિક ચિરાગની જોડીએ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને હેટ્રિક લગાવી દીધી. જ્યારે ટેબલ ટેનિસમાં 40 વર્ષીય શરદ કમલે મેન સિંગલનો ગોલ્ડ મેડલ કબજે કર્યો. 2006થી 5મી વાર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલ આ ખેલાડીએ અત્યાર સુધી 13 કોમનવેલ્થ મેડલ્સ જીત્યા છે. ભારતને સૌથી વધુ મેડલ રેસલિંગમાં મળ્યા અને નોંધનીય બાબત એ છે કે રેસલિંગના તમામ 12 ખેલાડીઓ બે દેશ માટે મેડલ્સ જીત્યા. વેઇટ લિફ્ટિંગમાં પણ 15 ખેલાડીઓમાંથી 10 ખેલાડીઓએ મેડલ્સ જીત્યા. દેશ પ્રત્યેની ભાવના અને દેશ માટે મેડલ જીતવાનું જનૂન ક્રિકેટ કરતાં અહીં વધુ જોવા મળ્યું. ભારતે સૌથી વધુ મેડલ રેસલિંગમાં 6 ગોલ્ડ મેડલ સાથે 12, વેઇટ લિફ્ટિંગમાં 3 ગોલ્ડ મેડલ સાથે 10, ટેબલ ટેનિસ 4 ગોલ્ડ મેડલ સાથે 7 અને બોક્સિંગમાં 3 ગોલ્ડ મેડલ સાથે 7 મેડલ અને બેડમિન્ટનમાં 3 ગોલ્ડ મેડલની સાથે 6 મેડલ જીત્યા હતા. વર્ષ 2018ની તુલનામાં ચોક્કસ મેડલ ઘટ્યા છે પણ ત્યારે શૂટિંગની રમતમાં સૌથી વધુ મેડલ્સ આવ્યા તે યાદ રાખવું રહ્યું. ભારતની મેન્સ હોકી અને વિમેન્સ ક્રિકેટ ટીમે નિરાશ કર્યા અને બંને ટીમોએ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. ભારતના શરદ કમલે વિક્રમ બનાવ્યો. પોતાની 6ઠ્ઠી કોમનવેલ્થ ગેમ રમતા તેની કારકિર્દીના 13 મેડલ જીત્યા હતા. બર્મિંગહામમાં શરતે મેન સિંગલ, મિક્સ ડબલ, ટીમ ઇવેન્ટમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા જ્યારે મેન્સ ડબલમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તો ચાલો કોમનવેલ્થ ગેમ્સ વિશે વાતચીત કરીએ. સૌપ્રથમ અંસારી સાહેબ પાસે હું જઈશ કે જે રીતે ભારતનું પ્રદર્શન રહ્યું છે આ વખતે કોમનવેલ્થ ગેમ્સ 2022, પ્રથમ પ્રતિક્રિયા કેવી છે? કારણ કે 61 મેડલ છે, 22 ગોલ્ડ છે, 16 સિલ્વર છે અને 23 ब्रॉन्ज मेडल साथ 61 मेडल जीते हैं. अंसारी साहब, कैसा लगता है, क्या फीलिंग है आपको? जी जी, बहुत अच्छा लगता है. हिंदुस्तान की बिल्कुल प्रगति है स्पोर्ट्स में और जिसमें हमारे कुश्ती के लिए तो हमें पूरा गर्व है कि गए कॉमनवेल्थ में हमारे 5 गोल्ड मेडल थे, इस बार 6 आ गए. तो कुश्ती के अंदर तो लड़कों जितने हम वेट कैटेगरी गए थे 12 के 12 वेट कैटेगरी में मेडल है, जिसमें 6 गोल्ड है, 1 सिल्वर है और 5 ब्राउन है. हाँ जी, इस कुश्ती के अंदर सिर्फ एक ही है कि जो हमारी साक्षी मलिक है ना, जिसने ओलंपिक में 3rd प्लेस लिया था, जिस तरह से उसका 3rd प्लेस आया उसी तरह से सेम इसका इसमें गोल्ड आया है.
राइट। इसका बहुत ही मतलब कि हमको ऐसा लगता है कि भाई ये लड़की लास्ट मोमेंट पे कुछ भी कर सकती है, कैसे भी स्कोर करके और मतलब के अपनी स्पर्धा अपने कंपटीशन को जीत सकती है। સહી વાત છે અનુજભાઈ, ઓવરઓલ શું છે પ્રતિભાવ? કારણ કે 61 મેડલ્સ લગભગ ગયા વખતે 66 હતા ને આ વખતે 61 છે, વેરી નિયરિંગ ટુ ધ ટોટલ ઓફ 2018. કેવું પ્રદર્શન કહેવાય ઓવરઓલ? ઓવરઓલ જે છે અત્યારે આ વખતે શૂટિંગ નતું, પણ આપણે લાસ્ટ જે આપણે ઇન્ટરવ્યુ થયું હતું એ વખતે પણ મેં કીધું હતું કે આ વખતે સ્પેશિયલી બેડમિન્ટનમાં આપણે ઘણા બધા મેડલ્સ મળશે, અને એ રીતે થયું છે કે આપણે ગોલ્ડ મેડલ્સ અને સિલ્વર અને બ્રોન્ઝ બધા જ આપણે આટલા બધા મેડલ્સ આપણે બેડમિન્ટનમાં અને ઓવરઓલ પણ આપણને મળ્યા છે. તો એ દેખાય છે કે આપણે ઇન્ડિયામાં આપણે સ્પોર્ટ્સ કેટલું આગળ જઈ રહ્યું છે, જે ગવર્મેન્ટનું સપોર્ટ છે અને આપણે પ્લેયર્સ જે છે જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એ કોમનવેલ્થ ગેમ્સ હોય, વર્લ્ડ ચેમ્પિયનશિપ હોય, ઓલિમ્પિક્સ હોય, બધી જગ્યાએ આપણે જોઈ રહ્યા છીએ કે જે લાસ્ટ જે ઇવેન્ટ હોય એના કરતા આપણે ઇમ્પ્રુવ કરી રહ્યા છે. તો ધેટ ઇઝ અ વેરી પોઝિટિવ સાઇડ. અને આગળ પણ આપણે છે કે ભાઈ કે આનાથી પણ આગળ આપણે આનાથી પણ વધારે મેડલ્સ આપણને મળશે. નિલયભાઈ, પ્રથમ પ્રતિક્રિયા 61 મેડલ્સ ઉપર. 61 મેડલ અને એકદમ ખુશીની પ્રતિક્રિયા કહેવાય, કેમ કે અમુક ગેમ્સ એવા છે કે જે પહેલી વાર આપણે મેડલ એમાં લઈ આવ્યા છીએ. જેમ કુસ્તી, બેડમિન્ટન, ટેબલ ટેનિસમાં તો આવતા જ હોય છે, પણ આ વખતે સ્ક્વોશ, લોન બોલ્સ એ બધામાં બી મેડલ આવ્યા છે. સો ઓવરઓલ ઇન્ડિયાનું પરફોર્મન્સ સુપર્બ અને બહુ મજા આવી ગઈ. અચ્છા, ડોક્ટર દિનેશભાઈ, ખાસ કરીને તમે તો મારી સાથે સંકળાયેલા રહ્યો છો, કંઈક નવી નવી મોટી ઘટના બને ત્યારે શું પ્રતિક્રિયા છે? કારણ કે જે રીતે ભારતે ગયા વખતે 66 મેડલ જીત્યા હતા અને આ વખતે એમ હતું કે યાર શૂટિંગ નથી તો કંઈ મોટો ખાડો પડશે, પણ આઈ થિંક દરેક ખેલાડીઓએ પોતાની જી જાન લગાવીને મજબૂત પ્રદર્શન કરીને બહુ નિયર આવી ગયા આપણે. દિનેશભાઈ જી, આપણું મેરિટ આપણે જોઈશું તો 2010ની અંદર 19મો જે કોમનવેલ્થ ગેમ હતો એમાં આપણે 101 મેડલ સાથે આપણે બીજા સ્થાન પર હતા. પછી 2018માં જે ઓસ્ટ્રેલિયામાં જે 21મો જે કોમનવેલ્થ ગેમ થયો એમાં આપણે 66 મેડલ્સ હતા. અને આ કોમનવેલ્થ ગેમની અંદર આપ જોશો તો આપણે આર્ચરી અને શૂટિંગ જોવા નથી મળ્યું. એ છતાં પણ આપણા 61 મેડલ સાથે આપણે ચોથો નંબર છે. અને ચોથા નંબરમાં પણ એક રેકોર્ડ આપણે બ્રેક કર્યો છે કે 72 નેશન્સ રમે છે એની અંદર 200 ગોલ્ડ મેડલ જીતનારામાં આપણે ચોથા નંબર પર છે. પહેલો ઓસ્ટ્રેલિયા છે, બીજો ઇંગ્લેન્ડ છે, ત્રીજો કેનેડા છે અને ચોથો ઇન્ડિયા છે. અને લોન બોલ ક્રિકેટ જે જોઈન્ટ થયું એ ક્રિકેટને પણ આપણને સિલ્વર મેડલ મળ્યો છે. અને દરેક રમતોની અંદર આપણે નજર કરીશું તો બધા જ ખેલાડીઓ આપણને ખરેખર નિરાશ નથી કર્યા, બહુ સારું પરફોર્મન્સ આપ્યું છે. અને આ એક નિશાન આપી દીધું છે કે આપણે 2024 પેરિસ ઓલિમ્પિક માટે આપણે तैयार થઈ ગયા છે. જી अंसारी सर, आपके पास आते हैं. रेसलिंग का 6 गोल्ड मेडल, 1 सिल्वर मेडल, 5 ब्रॉन्ज मेडल, कुल 12 मेडल्स टॉप के ऊपर है. और अब तक का अगर देखा जाए तो रेसलिंग में हमने 114 मेडल्स जीते हैं अब तक की जो सभी कॉमनवेल्थ गेम्स को अगर गिन लें तो इस बार जिस तरह से खिलाड़ियों के ऊपर अगर हम बात करें, बजरंग पुनिया ले लीजिए, साक्षी मलिक ले लीजिए, दीपक पुनिया लीजिए, रवि दहिया लीजिए या विनेश फोगाट लीजिए, नवीन लीजिए, क्या कैसा लगा आपको? इनका जो ओवरऑल परफॉर्मेंस था वो हम ओलंपिक लेवल या तो कॉमनवेल्थ से ऊपर के लेवल का गिन सकते हैं? मींस आर दे रेडी नाउ टू कॉम्पीट इनटू द ओलंपिक्स एंड ऑल मेजर इंटरनेशनल इवेंट्स? सर जी जी, बजरंग पुनिया ले लो, संजय पुनिया को ले लो, विनेश फोगाट को ले लो, और साक्षी मलिक है, पूजा गहलोत है लड़की जो 50 केजी में खेली थी, वो सेमीफाइनल हार गई, ठीक है, लेकिन वो भी लड़की बहुत ही अच्छी है और उसका भी परफॉर्मेंस काफी अच्छा, जो रेसलिंग करने की स्टाइल है उससे उसको काफी अच्छा था उसका. क्योंकि उस लड़की को, ये जो 3 लड़कियां हैं, पूजा सियाग, पूजा गहलोत और दिव्या काकरान, ये तीनों लड़कियां मेरे साथ ताइपाई में आई थी और एशियन चैंपियनशिप हुई थी. उसके अंदर पूजा गहलोत का गोल्ड मेडल था. जो लड़की एकदम फ्रेश थी और बिल्कुल फ्रेश थी और बहुत अच्छा कुश्ती लड़ती थी. तो इस तरह से हमारे जो लड़के आज के टाइम पे जो प्रैक्टिस कर रहे हैं और जो गवर्नमेंट की फैसिलिटीज है, गवर्नमेंट जिस तरह से उनकी सहायता कर रही है, 101% ये लोग की प्रैक्टिस रंग लाएगी और ये लोग आने वाले ओलंपिक के अंदर, ये इनके सबोनेटर जो दूसरे रेसलर्स आगे आएंगे वो लोग रिजल्ट लाकर रहेंगे. और एक चीज यहाँ पूछना चाहता हूँ कि पूजा ने जब आई थिंक उनको ब्रॉन्ज मेडल मिला, जी जी,
तो तब उसने शायद ट्वीट किया था कि भाई आई एम सॉरी कि मैं आपको गोल्ड मेडल नहीं दिला पाई। और जी उसके जी रिस्पांस में जो प्राइम मिनिस्टर मोदी साहब है उन्होंने प्रतिक्रिया दी कि डोंट वरी, आप तो है इंस्पायर कर रहे हैं, आपका मेडल्स अगर ब्रॉन्ज मेडल आया तो कोई बात नहीं, यू आर दी इंस्पायरिंग फैक्टर। तो ये चीजें जो है, ये एक खिलाड़ी के लिए एक प्रधानमंत्री अगर डायरेक्ट उनसे कुछ मैसेज देता है तो कितना मायने रखता है ये चीज। सर, बहुत मायने रखता है। और आप अपने प्रधानमंत्री को जानते ही हैं, जिनके इंस्पायर से गुजरात के अंदर खेल महाकुंभ शुरू हुआ। गुजरात का हमारा जो रिजल्ट है आज, जो थोड़ा बहुत आगे आया, वो खेल महाकुंभ से है। इंडिया में जाकर वो अपने प्रधानमंत्री बनकर उन्होंने खेलो इंडिया शुरू कर दिया। खेलो इंडिया के बाद उन्होंने लड़कों को, जो भी लड़के हमारे खेल कर आ रहे हैं, इंटरनेशनल आ रहे हैं, उसके लिए जो वो मतलब सेलिब्रेट करते हैं, जो इंतजाम करते हैं, जो लोग उनकी फैसिलिटीज देते हैं, वो तो हम सोच भी नहीं सकते हैं। और प्रधानमंत्री के दिमाग में क्या घूम रहा है, कितनी फैसिलिटीज देनी है, कितना इनको आगे बढ़ाना है, ये तो वही जानते हैं। और हम लोग तो सिर्फ उनको फॉलो करें तो भी हम जो उनकी जो इच्छाएं वहां तक पहुंच सकते हैं। तो पूजा गहलोत को जो उन्होंने बात कही वो बिल्कुल सही है। और ऐसा मोटिवेशन देने वाला तो हमारे में, जब प्रधानमंत्री जी इतना मोटिवेशन देते हैं तो हमारे को चाहिए, हम लोग जो इनके ऑफिस बेरर हैं, ये हैं, हमको भी इन खिलाड़ियों को उतना ही प्रोत्साहित करना चाहिए और उनके लिए उतनी ही फैसिलिटीज खड़ी करनी चाहिए। चलिए, क्योंकि आप दोनों चीजों से जुड़े हैं, क्योंकि आप काफी बरसों से इसमें हैं, क्या परिवर्तन दिखता है, ये चीज मैं आप ही को पूछ लेता हूँ अंसारी साहब के। पहले मुझे याद है कि कुछ ऐसा होता था कि अगर कोई इनाम की राशि लेनी है तो खिलाड़ी को गवर्नमेंट ऑफिस के अंदर बेचारे को अपनी चंपल रगड़नी पड़ती थी, कई बार जाना पड़ता था। आज जैसे ही खिलाड़ी जीत के आता है, सामने उसको तुरंत चेक मिल जाता है। ये भी एक बड़ा फैक्टर माना जा सकता है। बिल्कुल बिल्कुल सर, मैं एक चीज बताता हूँ खाली आपको। मैं जब चीफ कोच था तो ये शक्ति दूत की स्कीम चलती थी, आप सबके लिए है। शक्ति दूत की स्कीम चलती थी। वो शक्ति दूत में देते कितने थे खबर है सर? 50,000, 55,000, 60,000। जब हमारे ये प्रधान साहब आए और पीएम साहब के उससे ऑर्डर, वो उन्होंने बोला कि हेल्प करेंगे, तो प्रधान साहब ने कहा शक्ति दूत के अंदर 50,000 क्या माने रखता है। उसकी ए बी कैटेगरी बनाई, 25 लाख, 15 लाख और 5 लाख, 25, 10 और 5 लाख, ये कैटेगरी बनाई कि भाई शक्ति दूत में आप दो तो उसको इस तरह का पैसा दो ताकि वो अपना अचीवमेंट बता सके। और जो 50,000 की स्कीम थी ना सर, वो हमने सीओई वालों को दे दी थी कि घर पर लड़का रहे, नहीं प्रैक्टिस कर सकता है हॉस्टल में, तो घर पे लड़का रहे, अपने अखाड़े में जाए, उसके आने जाने का खर्च, उसके खाने का खर्च और कोचिंग का खर्च ऐसे ही देती थी सर। वाह। तो सरकार ने इतना ज्यादा अचीवमेंट किया, इतना ज्यादा मतलब के स्पोर्ट्स में देने की कोशिश की कि हम लोग सोच नहीं सकते। हिंदुस्तान के किसी भी राज्य में आप चले जाओ, ठीक है, वहां पर मेडल लेकर आ गए, 5 करोड़ दे दिया, 10 करोड़ दे दिया, वो नहीं। लेकिन जो ग्राउंड लेवल पर जो देना है बच्चों को, वो गुजरात से ज्यादा कोई नहीं देता है। और ये स्कीम गुजरात ने शुरू की थी। राइट। अनुज गुप्ता साहेब, कारण के बैडमिंटन आ वखते छवाई गयो, लक्ष्य सेन होय, पीवी सिंधु होय, सात्विक होय, एवरीबडी हुएवर टेकन द रैकेट दे गॉट अ मेडल। શું કહી શકાય, બેડમિન્ટનની આટલી જબરજસ્ત સફળતા પાછળ કયા કારણો છે? અને ખાલી મેડલ પણ નહીં, ગોલ્ડ મેડલ મળ્યા છે। ગોલ્ડ મેડલ, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ સેમ થિંગ. અને ઓલ ટોપ મેડલ્સ, સિંગલ્સમાં ગોલ્ડ, મેન્સમાં ગોલ્ડ, વિમેન્સમાં ગોલ્ડ, ડબલ્સમાં ગોલ્ડ, મિક્સ ડબલ્સમાં મેડલ્સ. તો આઈ થિંક શું કહી શકાય, બેડમિન્ટન જબરજસ્ત. હવે તો નાઉ દે આર ઓન ધ નંબર 2 કે નંબર 3 પર આવી જશે, ચોથા ક્રમે છે બેડમિન્ટન, ચોથા ક્રમે. યસ અનુજભાઈ, કેવું પરફોર્મન્સ? આપણે આ જ દર્શાવે છે કે બેડમિન્ટનમાં પર્ટિક્યુલરલી એક કોઈ ઇવેન્ટમાં નહીં કે જે મેન સિંગલ્સ એક ઇવેન્ટમાં ઇન્ડિયા પરફોર્મ નથી કરી રહ્યું, અત્યારે એઝ એ ટીમ બધા જ ઇવેન્ટ્સમાં પરફોર્મ કરી રહી છે. ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. નહીં તો આથી પહેલા શું થતું હતું કે ખાલી મેન સિંગલ્સ કે વુમેન સિંગલ્સમાં એક જ ઇવેન્ટમાં પરફોર્મ કરતું, પણ હવે આપણે મેન્સ ડબલ્સમાં અત્યાર સુધી ક્યારે આપણને ગોલ્ડ મેડલ નથી મળ્યું. તો એ આપણને મળ્યું છે. વુમેન્સ ડબલ્સમાં મળ્યું છે મેડલ, મેન સિંગલ્સમાં ગોલ્ડ, વુમેન સિંગલ્સમાં ગોલ્ડ. એટલે ઓવરઓલ બધા જ
પ્લેયર્સ પરફોર્મ કરી રહ્યા છે અને એનાથી આપણે વર્લ્ડ લેવલની તમે જો તો કોઈ પણ ઇવેન્ટ હોય છે, જેમ કે લાસ્ટ ઓલિમ્પિક્સમાં આપણને મેડલ મળ્યું, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આપણને મેડલ મળ્યું, એ જ રીતે આગળ પણ આપણે આ રીતે જ વર્લ્ડ ચેમ્પિયનશિપ આવશે કે ઓલિમ્પિક્સ આવશે, બધી જગ્યાએ આપણે જે છે ઇન્ડિયાનું મેડલ્સ જે છે બેડમિન્ટનમાં નક્કી જ છે કે મળવાનું છે. એટલે એની સ્ટ્રેન્થ જે છે, આપણી બેન્ચ સ્ટ્રેન્થ ખબર પડે છે કે એટલી સ્ટ્રોંગ થઈ ગઈ છે અને એનું મેજર ક્રેડિટ જે છે પ્લેયર્સની એમની ટ્રેનિંગ, એનું એક્સપોઝર જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આપી રહી છે, એ લોકોને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સ માટે મોકલે છે એ છે, પ્લસ નંબર ઓફ એકેડેમીઝ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે વધ્યું છે ઇન્ડિયામાં, એ બધું જવાબદાર છે કે જેના લીધે આપણે ઇન્ડિયન બેડમિન્ટન જે છે આટલું ઉપર, અને અત્યારે તો ઇન્ડિયામાં બેડમિન્ટનનું લેવલ એવું આવ્યું છે કે આપણે પોપ્યુલેરિટી વાઇઝ પણ આપણે ક્રિકેટ પછી બેડમિન્ટનમાં સૌથી વધારે લોકો રમી રહ્યા છે. તો બેડમિન્ટન એઝ એ હોલ કે ગોલ્ડન પીરિયડ છે ઇન્ડિયા બેડમિન્ટન. નિલયભાઈ, ટેબલ ટેનિસે તો ધમાલ કરી દીધી છે આ વખતે, અને તે આર નંબર 2 ઉપર આવી ગઈ છે કે જેણે સૌથી વધારે મેડલ્સ અપાવ્યો. 4 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ, 7 મેડલ્સ. અને શરદ કમલ તો છે, એ તો જ્યારે ટેબલ ઉપર ઉતરે છે મેડલ લઈને જ આવે છે. આટલા બધા મેડલ્સ એક જ પર્ટિક્યુલર ટેબલ ટેનિસ આ વખતે 2022માં તો એના આટલા બધા મેડલ્સ છે એના, સિંગલ્સનો છે, મિક્સ ડબલ્સનો છે, આ બધા છે. અને ઓવરઓલ તમે જુઓ તો 6 કોમનવેલ્થ ગેમ્સ, ઇઝ ધ મોસ્ટ સિનિયર મેન, અને સ્ટીલ હજુ હી ગિવ્સ ધ ફાઇટ ટુ ધ વર્લ્ડ. એબ્સોલ્યુટલી. સી, શરતની વાત કરીએ તો એની પાછળ એની 15-20 વર્ષોની મહેનતને એનું ફળ આપી રહ્યું છે. એટ ધ એજ ઓફ 40 હી ઇઝ કમ્પિટિંગ ધ એજ ઓફ 24, જે એની સામે રમ્યો લિયામ પિચફોર્ડ, ફાઇનલ રમ્યો, અને ઇવન એ મિક્સ ડબલ્સમાં બી ગોલ્ડ મેડલ જીત્યા. એની જે પાર્ટનર હતી શ્રીજા અકુલા, એક નવું નામ ઉભરી રહ્યું છે ઇન્ડિયામાં બી, કે જે શરતના લેવલની છોકરી, શરતના લેવલના ક્વોલિટી પર મેચ કરીને એને કંપની આપે છે. સો દેટ ઇઝ અ ગુડ સાઇન ઓફ અવર ઇન્ડિયન ટેબલ ટેનિસ એન્ડ વુમન્સમાં પણ. એન્ડ શરદ પોતે આ વર્ષે બી એ 10 ટાઈમ નેશનલ ચેમ્પિયન બન્યો. સો હી ઇઝ અ લેજેન્ડ ઇન ટેબલ ટેનિસ ફોર ઇન્ડિયા, ઓફકોર્સ. એટલે જે બી અપકમિંગ છોકરાઓ છે કે જે બી પ્લેયર્સ આવે છે, એ લોકોએ ઓફકોર્સ એની ફિટનેસ લેવલ, એનું ડેડિકેશન લેવલ, એનું ડિસિપ્લિન લેવલ, એ બધું એમણે ફોલો કરવું જોઈએ કે જેથી પોતાના પરફોર્મન્સમાં બી ઇમ્પ્રુવ આવે. અને શરદ પોતે એટલો ફિટ છે કે કોઈ કહે નહીં કે આ 40 યર્સનો માણસ અત્યારે આ ફાઇનલ રમી રહ્યો છે. રાઈટ. એનું પરફોર્મન્સ તો તમે જોયું હશે. અને બીજું કે જે પેનલમાં 4 મહાનુભાવ બેઠા છે, તમામને ગૌરવ અપાવે એવો આપણા સોનલબેન અને ભાવિનાબેનને કેમ થાય? કારણ કે ભાવિનાબેને જે ગોલ્ડ મેડલ જીત્યો અને સોનલબેને પણ મેડલ જીત્યો, તો આપણા ગુજરાતનું તો એમ જોવા જઈએ તો ટેબલ ટેનિસનું 100% એ થઈ ગયા. ઓફકોર્સ હરમીત સિંગલમાં ના એ થયો, બટ હી ડીડ વેરી વેલ ઇન ધ ટીમ ઇવેન્ટ. યુ પ્લેડ વેરી વેલ. ટીમ ઇવેન્ટ્સમાં હરમીતનો રોલ વોઝ વેરી કી રોલ એ રમ્યો છે, અને એ જે એની મેચ નીકાળી લાવ્યો છે, દેટ વોઝ આઉટસ્ટેન્ડિંગ. અને આઈ થિંક જો એને સિંગલ્સમાં બી ચાન્સ આપ્યો હોત તો મે બી એકાદો મેડલ આપણી બાજુ હજી હોતે. જો કે સિંગલ્સમાં 2 મેડલ તો છે જ આપણા. સત્યન વોઝ થર્ડ, શરદ વોઝ ગોલ્ડ મેડલ. સેમ વસ્તુ આપણે પેરા ટેબલ ટેનિસમાં એક ઓપનિંગ થઈ રહી છે, જેમાં 2 ઇન્ડિયાની જે 2 પ્લેયર છે, ભાવિનાબેન પટેલ, સોનલબેન પટેલ, એ 2 જણ પ્રોગ્રેસિવ ગ્રાફ પર જઈ રહ્યા છે. આફ્ટર ઓલિમ્પિક તમે જોવા જાઓ તો સોનલબેન અને ભાવિનાબેને જેટલી બી ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં પાર્ટ લીધા છે, ઇજિપ્ત ઓપન છે, ઈરાન ઓપન છે, બધામાં એ લોકો ગોલ્ડ મેડલ લઈને આવ્યા છે. અને હવે સોનલબેન માટે તો આ પહેલો મેડલ છે, બ્રોન્ઝ મેડલ, કે જે એક બહુ મોટા સ્ટેજ ઉપર એ સેમીફાઇનલ રમી રહ્યા હતા. એટલે એનું પ્રેશર થોડુંક લાગતું હતું, પણ જો એક્સપિરિયન્સ એમને બી મળી જશે 1-2 આવી મોટી ગેમ્સનો, તો આઈ થિંક એક કલર ચેન્જ કરી શકે એમ જે મેડલનો. રાઈટ. ડોક્ટર દિનેશભાઈ, આ 3 મેજર સ્પોર્ટ્સની વાત થઈ, પણ બાકીની એવી ઘણી બધી સ્પોર્ટ્સ છે કે જેમાં ભારતે આ વખતે મેડલ જીત્યા છે. એ છે એથ્લેટિક્સ છે, લોન બોલ છે, પછી જુડો છે. આ બધી રમતો વિશે શું કહી શકાય? જે રીતે ભારતનું પ્રદર્શન છે, આર વી ઇન અ પોઝિશન ટુ કોમ્પીટ ધી મોસ્ટ ઇન્ટરનેશનલ ક્રુશિયલ પ્લેયર્સ ઓર અધર મેચીસ? દિનેશભાઈ. જી બિલકુલ. 1958 ની અંદર આપણે મિલ્ખા સિંહજીએ ફર્સ્ટ આપણને ગોલ્ડ મેડલ કોમનવેલ્થ ગેમમાં અપાવ્યો હતો. ત્યારબાદ પછી ધીમે ધીમે આપણે પાછળ થતા ગયા અને ફરી પાછા આપણે અપડેટ થઈ રહ્યા છે.
એટલે કે તમે જેટલી પણ રમતોના નામ લીધા તો એમને ઓટોકેડ ફાઇલ, 3D ડિઝાઇન, વોક થ્રુ, એક 10 યર્સનો પીરિયડ આખો ડિઝાઇન થઈ ચૂક્યો છે. અને હવે ઇન્ડિયા મને લાગતું નથી કે પાછળ થઈ શકે, કારણ કે જે દેશમાં જે ખેલાડીઓની જે જરૂરિયાતો હોય છે એ જરૂરિયાતોને સ્ટડી કરવામાં આવી છે. અને આપણે પીએમ સાહેબ જેવા ગાદી પર બેઠા અને એમનો ફર્સ્ટ ફેઝ તમે જો સ્ટડી કરો તો એમાં આપને માલુમ પડશે કે એમણે 50+ કન્ટ્રીને વિઝિટ કરી છે. અને એ વિઝિટ કરતાં એ માલુમ પડ્યું છે કે રિસર્ચની અંદર, બિઝનેસની અંદર, સ્પોર્ટ્સ ઓલિમ્પિકની અંદર એક કન્ટ્રીને બેલેન્સ કઈ રીતે કરી શકાય, એજ્યુકેશનથી લઈને હોસ્પિટાલિટીથી લઈને. અને હવે ડેફિનેટલી મિનિસ્ટ્રીમાંથી આ મેસેજ પાસ થઈ ચૂક્યો છે કે વી આર ઓલ્સો બેસ્ટ ઇન ધ વર્લ્ડ. જેમ કે રિસર્ચ અને ઓલિમ્પિકની અંદર ચાઇના અને યુએસએ ડોમિન કરી રહ્યું છે, એટલે ઇન્ડિયા ઓલ્સો ગોઈંગ ટુ ડુ ઓલ ધીસ થિંગ્સ. અને તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર 10 ડિસ્ટ્રિક્ટની અંદર 100 કરોડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બિલ્ડ થવા જઈ રહ્યા છે. નવરંગપુરામાં તો એ ઓલરેડી એક લોન્ચ થઈ ચૂક્યો છે. એટલે જે ગેમોના તમે નામ લીધા છે એ રમતો ખરેખર પ્રશંસનીય દેખાવ કરી રહ્યું છે. એની પાસેનો રોડ મેપ છે અને એમને ઉતારે તેમણે પરફોર્મ કર્યું છે. લોન બોલની અંદર મેન વિમેનમાં ગોલ્ડ સિલ્વર પણ આપણી પાસે આવ્યો છે. આપણે એથ્લેટિક્સમાં બી જે વર્ષો જૂના નામ ખોવાઈ ગયા હતા એ પણ બહાર આવ્યા છે. હું આખું નામ નહીં આપું પણ હિન્ટ આપીશ કે એ ખેલાડીને લાસ્ટ મોમેન્ટ સુધી હાઈકોર્ટમાં જવું પડ્યું, એને કેસ જીતવો પડ્યો અને પછી એ આવે છે અને મેડલ પણ જીતીને બતાવે છે. રાઈટ. એટલે દરેક ખેલાડી સાથે એના જીવનમાં સંઘર્ષો પણ આવ્યા છે. પણ આ કન્ટ્રી જોઈ રહ્યું છે કે કોને ક્યાં ક્યાં ચેલેન્જીસ થઈ રહી છે. એટલે મિનિસ્ટ્રીમાંથી આને બહુ માઇક્રો અસેસમેન્ટ થઈ રહ્યું છે અને દરેક ખેલાડીને હવે એ સંકટો, એ પરેશાનીઓ નહીં થઈ શકે અને એક સારા પ્લેટફોર્મ પર આપણે ઇન્ડિયા જોવા મળશે. દિનેશભાઈ, બીજો સવાલ પણ પૂછી જ લઉં. જે નેશનલ ગેમ્સ થવાની છે, નેશનલ ગેમ્સની અંદર તમારે ત્યાં પણ અમુક ઇવેન્ટ્સ રમાવાના છે. કેવી ફેસિલિટીઝ છે, ટૂંકાણમાં મને કહો. જી, વી આર લકી કે અમારે ત્યાં એથ્લેટિક્સ થઈ રહ્યું છે અને સ્ક્વોશ થઈ રહ્યું છે નેશનલ ગેમ્સ. જે સિન્થેટિક ટ્રેક બન્યો છે એ હજુ સુધી એક પણ અમે નેશનલ ઇવેન્ટ નથી કરી, એટલે આ ફર્સ્ટ નેશનલ ઇવેન્ટ હશે. અને 17 ઓગસ્ટથી લઈને 21 ઓગસ્ટ સુધીમાં અમે સ્ક્વોશ રેટિંગ ટુર્નામેન્ટ્સ કરી રહ્યા છે. એમાં 400+ પ્લેયર્સ આવી રહ્યા છે. એટલે અમારે ત્યાં હોસ્પિટાલિટીથી લઈને ટેકનિકલ ગાઈડલાઇન્સથી લઈને બધી ફેસિલિટીઝ, સેફ્ટીઝ, બધી એક નેશનલ ઇવેન્ટ્સને જોઈએ એ બધી જ ફેસિલિટીઝ અમારે ત્યાં ઉપલબ્ધ છે. वेरी गुड. अंसारी सर, लास्ट क्वेश्चन है मेरा. क्या कहना चाहेंगे आपके बॉक्सर्स को, आपके रेसलर्स को और आपको जो जितने सारे मेडल जीता है, सभी को कुछ कहना चाहेंगे आप? सभी को मेरी तरफ से बहुत बहुत बधाई हो और उनसे यही है कि भाई और मेहनत करें और मैं ओलंपिक के अंदर किसी तरह भी मेडल लेकर आए, इतनी प्रैक्टिस करें. और सभी लोग उनके लिए प्रार्थना भी करें, दुआ भी करें कि भाई आने वाली ओलंपिक के अंदर हमारे रेसलर्स अच्छा परफॉर्म करें और मेडल लेकर आए. परफॉर्म तो सभी खिलाड़ी अपने हिसाब से अच्छा करता ही है, लेकिन मेडल जब लेकर आता है तब ज्यादा खुशी होती है, पूरे देश को खुशी होती है, हम सबको खुशी होती है. तो सभी रेसलर्स से मेरी यही इल्तिजा है, यही प्रार्थना है कि भाई सब कोई अपने तरफ से. राइट. अनुज भाई, क्लोजिंग रिमार्क. બધા જે પણ મેડલ લઈને આવ્યા છે એમને બધાને ખૂબ ખૂબ બધાઈ આપું છું અને આગળ પણ મને આશા છે કે એ લોકોના મેડલ્સ આવી આવશે. સ્પેશિયલી લક્ષ્ય સેન માટે હું કહીશ કે આગળ આપણે એની પાસેથી વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ઓલિમ્પિક મેડલ, ગોલ્ડ મેડલ, એ આશા છે કે આગળ આપણને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવશે. બીજા બધા પ્લેયર્સ જે તો છે જ, પણ સ્પેશિયલી જે લક્ષ્ય સેન જે રીતે અત્યારે રમી રહ્યો છે, ઇટ્સ ટોટલી. નિલયભાઈ, ક્લોઝિંગ રિમાર્ક. હું એ જ કહીશ કે આ આપણું અંતિમ સ્થાન નથી. ધીસ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ. સો બધા સ્પોર્ટ્સ પર્સનને ડિસિપ્લિન રાખીને મહેનત કરતા રહો. સરકાર બી બહુ સારા રિવોર્ડ આપી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ તમને ક્યાંય આઈ થિંક પ્રોબ્લેમ નહીં થાય હવે. રાઈટ. બસ વર્કિંગ હાર્ડ એન્ડ go for gold in. Dinesh bhai, last remark. India go with the sports science. We work together, we learn together, we fly together. Thank you. Okay. Thank you, Ansari Sahib, Anuj bhai, Nilay bhai અને ડોક્ટર દિનેશ પણ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અને ખૂબ મજા આવી આપ સૌની સાથે વાત કરવાની અને થેન્ક યુ સો મચ વન્સ અગેન. થેન્ક યુ.
તો દોસ્તો ક્યાંક ને ક્યાંક કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના પ્રદર્શન વિશે આ મહાનુભાવોના જે વિચારો હતા, જે એમના એક્સપ્રેશન્સ હતા, એ ક્યાંક બતાવે છે કે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે, ખાસ કરીને રમતગમતમાં. અને એ પણ જે રમતોમાં આપણે આટલા મેડલ જીત્યા છે, હવે આપણું લક્ષ્ય છે ઓલિમ્પિક્સ, અને ઓલિમ્પિક્સમાં પણ આવું જબરજસ્ત પ્રદર્શન ભારત કરે એવી અપેક્ષા.